કલાક મૂળજી શર્મા ઘર બાર હરગાઈને આવ્યું છું બધું, એટલે તરત એબાઉટ ટન ઘર હરગાવે. એટલે મુક્તાનંદ સ્વામી મહારાજ આ ખરેખર દિવાળી ચોકીને આવશે ભાદ્રવમાં જઈને. તમારે નહીં આવે તારે તો બધું હરગેલું જ છે. શું છે? એટલે ત્યાગી ગૃહોએ બેન ના રાખો કે અંદરથી હરગેલું હોય એ મને તમને ખબર પડે. આપણે કયા ગૃહસ્થ બહુ મોટો વેપાર નામ કરવા ને ભગવાનના મૂક્યા છે એટલે નિર્લેપ ભાવથી કરતા હોય, અને અમે ત્યાગીઓ એમ તો બધું છોડીને આવે છે પણ અંદર ખોંડતા હોય. કોને ખબર પડે? અંદરથી હરગવું છે, અંદરથી બદલાય કેવી રીતે? તો એને ગુણાતીત સાધુની જરૂર છે. અને ગુણાત્માન સ્વામીની ભેટ આપીને સ્વામિનારાયણ ભગવાને જેમ કેનેડી બોલ્યા કે મારો અમેરિકન ફર્સ્ટ હશે. મહારાજે કહ્યું મારો આશ્રિત ફર્સ્ટ ગુણાતીત ભાવને પામશે. એમાં આપણે આવી ગયા છે. કારણ કે આમાં જ ગુણાતીતનો વેલો છે. એ ગુણાત્માન સ્વામીની ભેટ આપીને બહુ કૃપા કરીને કેવી ગુણાતીત અવસ્થા હશે એનું વર્ણન મનોજભાઈ 2 દાડા કર્યું. હજુ જેને આમ થાય કે અમને રહી ગયા છે તો હજુ પાછું એક્શન રિપ્લે થવાનું. અંબાજીમાં શિબિર થવાની 16, 17, 18 ફર્સ્ટ ક્લાસ જગ્યા રહેવાની સરસ છે. વર્ણન કરું, ખુશ થઈ જશે એવી જગ્યા. અમારા પ્રવીણ કોટક એને 2 વર્ષથી નવો રિસોર્ટ 5 સ્ટાર હોટલ જેવો રિસોર્ટ કર્યો. મને કયા કરે તમે આવો બધા લઈને આ વખત તમને ઇલેક્શન મને કહીને તમારું આ વખત આવવું જ છે. અને 500 જણ લઈને આવવું છે. જેટલા હોય મોટો હોલ છે એમાં. એટલે અંબાજી શિબિર રાખીએ છીએ સાબરકાંઠા અમદાવાદની. અને જુઓ અમારા મુકેશભાઈ કડીવાલા એવા ઇંગ્લેન્ડ આવ્યા હતા અક્ષર પુરુષોત્તમ ઉપાસના કથા મંગલમાં બી. અહીં એવા અમેરિકા જો એ હવે અક્ષર ઉપાસના તો હવે સમજ છે, પણ અશ્વિનભાઈ, શાંતિભાઈ, જયેશભાઈ ના પ્રેમને લઈને તમે જો કેટલો બદલાવટ આવી ગયો. મેં કાલે કહ્યું હતું શુક્રવારે લાસ વેગાસ જાય. લાસ વેગાસ ફરવા નહીં, ખિસ્સો ખાલી કરવા, જુગાર રમે, ખાય પીવે, 2 દાડા માલીને પછી આવીને હોમથી શુક્ર પાછા કામે લાગી જાય. સત્સંગમાં આયા અશ્વિનભાઈ, શાંતિભાઈ, જયેશભાઈ સાથે, સંત સાથે આત્મોની પ્રીતિ થઈ, છૂટી ગયું. શુક્રવારે લાસ વેગાસ ને બદલે એટલાન્ટિક સિટી જવાને બદલે સીધા મંદિરે જવું આટા મારે. 8-9 મોટેલો છે. જેટલું હું તે વખત ફરવા જતો તેટલું જતો નહીં, તો મારી મોટેલોની મંદિરમાં પણ મારે 20-25% મારી કમાણી વધી ગઈ છે. લો. અને અમેરિકા જાય પહેલા સુરત જાય, ઘારી ખાઈ, ઘેબર ખાઈ, પછી બહાર જાય ને બદલે સીધા અહીંયા આવ્યા અમદાવાદથી. અને કહ્યું કે ખબર પડી આ તો 24-25 કથા મંગલમની પારાયણ છે. દંડી ગયા કે 2 દાડા મારે ઝોલા મારવા પડશે. આ તો સાંભળી હતી મેં કઈ એમને કે આ ફારું રિપીટ થશે. આર્યા બોલો. પછી જાઉં મનોજભાઈ વાતો કરવા માંડી, સારું એટલા બધા ખુશ થઈ ગયા. મને કહે સાલી ઇંગ્લેન્ડ કરતા પણ આ નવીન કથા થઈ ગયા. ચાલો અમારા મોરી કે ધારી સાંભળે એટલે મને એમ કે પછી એ રીતે સાંભળવાની. ભાઈ હાલો આ તો નવી વાતો આવે છે. કહે આ તારી એ જ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો રહસ્ય છે. ઇન્સ્ટ્રુમેન્ટ બની ગયા. એટલે આપણા જેવો ભાવ આપણને જે કક્ષાથી ઉપર લેવા માટેની જ વાતો ત્યાં થતી હોય. યાદ રાખો. વચનામૃતનો ગ્રંથ તમે જુઓ, તમે કોઈ પણ બુક વાંચો, કોઈ પણ એની જેમ, તો તમને થાય વાંચેલી આની બધી ખબર છે. પણ તમે વચનામૃત 25 વખત પછી 26મી વખત વાંચો તો તમને નવીન લાગશે. એ પરાવાની. મનોજભાઈ અક્ષર કથા મંગલમ દ્વારા પરાવાની વાત એટલે આપણને નવીન લાગે. કારણ કે આપણે જ્યાં છે ત્યાંથી ઉપર ઉઠીએ છીએ અને એની વાતો થાય છે. તો આજે
એ મૂર્તિ જ દિવસે આપણે બ્રહ્મજ્યોતિ આ મંદિરની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા 20 વર્ષના કાકાજી પપ્પાજી સ્વામીજી અને સંતોના વરદ હસ્તે થઈ 2 દાયકા પૂરા થયા એની દાયકાએ ખૂબ અદભુત યજ્ઞ કર્યો. ખરેખર અમેરિકા ને ફ્લોરિડા કે ઇંગ્લેન્ડ આ 2 વર્ષનું યજ્ઞ થાય એનું જેને કહેવાય ને શરૂઆત થઈ એની. મનોજભાઈ ને શાંતિભાઈ ને એટલી સરસ વિધિ કરાઈ, યજ્ઞ વેદીઓ ને બધી તૈયારીઓ જોયો તો આપણે સ્વયંસેવકોએ ખૂબ કરી, અદભુત કરી. યજ્ઞ કરીને ઠાકોરજીનો 20મો પાટોત્સવ વિધિ આપણે પોતે યજ્ઞમાં આહુતિ આપીને આપણા દેહ ભાવની, આપણા સ્વભાવ પ્રકૃતિની અત્યાર સુધી હે પ્રભુ આ પળ સુધી આજે પાટોત્સવની વિધિમાં આપણે એ પ્રાર્થનાઓ કરી કે આ પળ સુધી અમે આ રાજીના થો બોલ્યા હોય, વિચારાયું હોય કે વર્ત્યા હોય તો પ્રભુ માફ કરી નવેસરથી કેવળ ને કેવળ આપ રાજી થાવ એવો અમારું જીવન બની રહે એવા સંકલ્પ કરી દિનકરભાઈ, અશ્વિનભાઈ, શાંતિભાઈ, નિર્મળ સ્વામીને બધાએ પ્રાર્થનાઓ કરી. કેવા અધમ ઉધમ હું તમે જોવા જઈએ તો કોઈ ગુરુની કે કોઈ પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરી ના શકીએ એવા બધા અંદરના બખડ જંતર તમે જુઓ તો. છતાં આ દિવ્ય પુરુષે ઉદારતા, એમનું જે અધમ ઉદાહરણ પતિત પાવન, આ બિરુદ એમને સાર્થક કર્યું. બાપાની જે વાત કરી મનોજભાઈ, તમે વિચાર કરો, પોતાના ગુરુઓની એટલી બધી કડકાઈ હતી છતાં ગુરુના પ્રેમથી આજે શિષ્ય તરીકે ગુરુને કેવળ ને કેવળ રાજી કરવા સિવાય કોઈ આલોચ ના રાખે, એમને કોઈ આલોચ ના રાખે.